નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી. એ સંદર્ભે આજે આપણે એક નવા મુદ્દાની, નવા નિયમની વાત કરીશું. અહીંયા જે શબ્દો આપે છે, સ્વામિત્વ કે સ્વામિત્વ, બેમાંથી કઈ જોડણી સાચી અને કેમ સાચી? સતીત્વ એ જોડણી કેમ ખોટી છે અને સર્વોપરિતા એ જોડણી કેમ ખોટી છે, એ સમજણ તમને આજનો વિડીયો જોશો એટલે પૂરેપૂરો એના વિશે ખ્યાલ આવી જશે. જોઈએ. હા મિત્રો, જે ઇકારાંત જે નામો છે અથવા વિશેષણ છે, એને ત્વ કે તા પ્રત્યે લગાડીને જો આપણે ભાવવાચક નામ બનાવીએ તો જોડણીમાં ફેરફાર થાય છે. મિત્રો, ગુજરાતી ભાષાના જે વ્યાકરણના જે પુસ્તકો છે એમાંની જે કચાશના જે મુદ્દા છે એમાંનો એક મહત્વનો મુદ્દો છે જોડણી પરિવર્તન. જોડણી ક્યાં બદલાય છે એની બહુ ઓછી સમજણ વ્યાકરણના પુસ્તકોમાં છે. તો આજે આપણે આ જે મુદ્દો છે એ આપણે જોઈશું. એટલે કે છેલ્લે ઈ હોય અને ભાવવાચક બનાવવા માટે ત્વ કે તા પ્રત્યે લગાડો તો આગળનો જે સ્વર છે, જે દીર્ઘ છે, એ રસ્વ થઈ જાય. દાખલા તરીકે સ્વામી છે, ત્વ પ્રત્યે લગાડો તો સ્વામિત્વ અથવા સ્વામિતા. સમજાઈ ગયું હવે કે અહીંયા રસ્વ ઈ થઈ ગયું. સહચારી, તા પ્રત્યે લગાડો એટલે આ રસ્વઈ થઈ જાય. સંસ્કારી તો સંસ્કારિતા, આ રસ્વઈ થયું. પારદર્શીમાં દીર્ઘ છે પણ પારદર્શિતા લખો તો આ રસ્વ થઈ જાય. સહકારીમાં દીર્ઘ છે પણ સહકારિતા લખો તો આ રસ્વ ઈ થઈ જાય. એ જ પ્રમાણે સ્થાયીમાં દીર્ઘ છે પણ સ્થાયિત્વ એ રસ્વ થઈ જશે. સંવાદી દીર્ઘ, સંવાદિતા રસ્વ થઈ જશે. તેજસ્વી, આ દીર્ઘ પણ અહીંયા બી રસ્વ થયું. ઉપયોગી, આ દીર્ઘ છે તો ઉપયોગિતા એ રસ્વ થયું. એકલક્ષી તો એકલક્ષિતા, આ દીર્ઘનો આ રસ્વ થયો. બીજા વધુ શબ્દ આપણે આમાં જોઈશું. વિસંવાદી તો વિસંવાદિતા. મૃદુભાષી તો મૃદુ ભાષિતા. આત્મલક્ષી તો આત્મલક્ષિતા, દીર્ઘ છે રસ્વ થયું. સર્વોપરી તો સર્વોપરિતા, આપણે જે ટાઇટલ ઉપર જે મૂક્યું હતું તે આ સાચી જોડણી થશે. એકાંગી, એકાંગિતા. સર્વગ્રાહી, સર્વગ્રાહિતા. રાઈટ. હા. દીર્ઘદર્શી તો દીર્ઘદર્શિતા. પરલક્ષી, આ દીર્ઘ છે, આ રસ્વ થઈ જાય. એકરાગી તો એકરાગિતા. દુરંદેશી તો દુરંદેશિતા. ઉત્તરદાયી તો ઉત્તરદાયિત્વ. સતી તો સતીત્વ. હવે તમને સમજાઈ ગયો છે આપણે જે ટાઇટલ ઉપર મૂક્યું હતું કે ત્યાં કેમ રસ્વ ઈ આવે છે. સાક્ષી, સાક્ષિત્વ. રાઈટ, આ વસ્તુ છે. મિત્રો, એક બીજી બાબત તમને કહી દઉં કે આપણો જે 7 જોડણી કોષ છે એ 7 જોડણી કોષમાં આ નિયમને લગતા 3 જે શબ્દો છે એની જોડણી ખોટી છે. 7 જોડણી કોષમાં સર્વોપરિતા આપી છે, એ ખરેખર જોડણી ખોટી કહેવાય. આ રસ્વ જોઈએ. સર્વોપરિત્વ પણ આપી છે તો આ જોડણી પણ ખોટી કહેવાય. અહીંયા પણ રસ્વ આવે. અને સતીત્વ જોડણી ત્યાં દીર્ઘ આપી છે, એ પણ જોડણી ખોટી કહેવાય. એટલે ત્યાં પણ રસ્વ ઈ આવે. આજનો નિયમ તમને સમજાઈ ગયો છે. જોઈએ. હા મિત્રો, ગુજરાતી અને અંગ્રેજી અંગેની બેચ આખા વર્ષ દરમિયાન અકાદમીમાં અવારનવાર ચાલુ હોય છે. હું 2001થી ક્લાસ 1-2માં ડિસ્ક્રિપ્ટિવ, વર્ણનાત્મક અને વ્યાકરણ ભણાવું છું. અકાદમીનો લાભ લેવો હોય તો
અને અમારા જૂના વિદ્યાર્થીઓને પૂછીને અમારું જે રિઝલ્ટ છે એના વિશે આપ ખાતરી કરી શકો છો. હા, વ્યાકરણ અંગેના અમારા જે પુસ્તકો છે, ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને વ્યાકરણ પરિચય. કોઈ પણ પરીક્ષા તમે ગુજરાતમાં આપતા હોય અને વ્યાકરણ અભ્યાસક્રમમાં હોય તો આ બંને પુસ્તકો તમારે વાંચવા જ રહ્યા. ત્રીજું પુસ્તક છે ગુજરાતી વ્યાકરણ, જે MCQ સ્વરૂપે છે. આ બધા જ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. હા મિત્રો, અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. 3-4 જેટલા ફ્રી વિડીયો, ક્વિઝ તેમજ વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગતો મૂકે છે. આ ઉપરાંત અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો પૂછાયા છે એની વિગત અમે અહીંયા મૂકી છે, આપ જોઈ શકો છો. આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. ગુજરાતી ભાષાના શિક્ષકો, અધ્યાપકો, ગુજરાતી વિષય રાખનાર કોલેજના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એવી આ ટેલિગ્રામ ચેનલ છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જશો. અમે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમારું મેટર મૂકે છે, એટલે ત્યાં પણ અમને ફોલો કરશો. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.